ચાલુ રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત ભાઈઓ માટે ખાતરનો પૂરતો અને સુલભ પુરવઠો લબ્ધ કરાવવા માટે હાલ જિલ્લામાં ડીસા રેક પોઈન્ટ પર ઇફકો કંપનીનું 3000 મેટ્રિક ટન, આઈપીએલ કંપનીનું 2000 મેટ્રિક ટન તથા જીએસએફસી કંપનીનું 600 મેટ્રિક ટન યુરિયા ખાતર ઉપલબ્ધ છે. ઉપલબ્ધ યુરિયા ખાતરનું પ્રત્યેક તાલુકામાં ઝડપથી સપ્રમાણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પણ બનાસકાંઠામાં વધારાનું 5000 મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ કે વધુ પ્રમાણમાં ખરીદી ન કરવામાં આવે. વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય તથા માનવ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. ડીસા થરાદ હાઈવે પર વહેલી સવારે એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જમ્મુ કાશ્મીરથી અમદાવાદ જઈ રહેલી આ ટ્રક થરાદ નજીક બ્રેક ફેલ થતા અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની હતી. ટ્રકના ચાલકે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રેક ન લાગતા ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે પલટી ગઈ હતી. સદનસીબે ટ્રકમાં સવાર તમામ લોકોનો આ બાદ બચાવ થયો હતો. કોઈ જાનહાની કે ગંભીર ઈજાના અહેવાલ નથી. ઘટના બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. રાજ્યમાં તાજેતરની આતંકી પ્રવૃત્તિઓ અને એટીએસ દ્વારા આતંકી મોડ્યુલના પર્દાફાશ બાદ પોલીસ વિભાગ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સક્રિય બન્યો છે. અંતર્ગત વાવ થરાદ જિલ્લા પોલીસે ખાસ ઇન્ટેલિજન્સ અને વેરિફિકેશન ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ હેઠળ વાવ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયાર તસ્કરી, નાર્કોટિક્સ, હેરાફેરી, વિસ્ફોટકોના ગુનાઓ તેમજ ટીએડીએ, એમએસીઓસીએ અને પીઓટીએ હેઠળ સંડોવાયેલ શંકાસ્પદ અને ગુનેગારોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમનો વિગતવાર ડેટાબેઝ અપડેટ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક દુગાવાડા સ્થિત પંચમુખી હનુમાનદાદા મંદિર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં વડીલો, આગેવાનો, યુવાનો, કર્મચારીઓ, સમાજ બંધુઓ અને ઓગળ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સામાજિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સર્વાનુમતે ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવાની સ્વીકૃતિ આપવામાં આવી હતી અને તેની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો સમાવેશ થતો હતો. સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને વધુ પ્રગતિ કરે તે માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાલનપુર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લોકાર્પણ કર્યું. પાલનપુરના માર્ગો પર જન આક્રોશ યાત્રા ફરી પાલનપુર કોઝી ટાવર સામે યાત્રાનું સ્વાગત થયું. બેરોજગારી અને દારૂ ડ્રગ્સના મુદ્દે અમિત ચાવડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આડે હાથ લીધા. દારૂ અને ડ્રગ્સના મુદ્દાની રજૂઆત કરનાર કોંગ્રેસના હર્ષ સંઘવી દબાવવા માંગે છે. બનાસકાંઠામાં પીવાનું પાણી નથી મળતું, પરંતુ દારૂ આસાનીથી મળી રહે છે. સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો પસ્તાય છે અને કહે છે કે આ દિશામાં આવશો નહીં. પહેલા ઘરનો છોકરો વહાલું હોય અને પછી પારકા વહાલા હોય, એટલે આપણા ગયેલા લોકો ત્યાં પસ્તાય છે. સાંસદ ગેનીબેને કહ્યું, કોઈ પણ મંદિર ખરાબ હોતું નથી, ક્યારે કોઈ ભૂવો ખરાબ આવી જાય છે. કોંગ્રેસ છોડી અને ભાજપમાં જનારા લોકો પર સાંસદે આકરા પ્રહાર કર્યા.